बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उलमाए किराम अपनी समक्ष शेख मुस्तफा साहेब છે, શેખ સાબિર સાહેબ જે હમણાં પધાર્યા છે, મુલ્લા નિસાર સાહેબ, અને આપણી સમક્ષ વર્લ્ડ ફેડરેશનના માનવંતા પ્રમુખ સાહેબ ડોક્ટર અસગર મુરીદીના, આફ્રિકા ફેડરેશનના માન્ય પ્રમુખ સાહેબ અલહાજ શબીરભાઈ નજફી, તેમજ જુદી જુદી જમાતના પ્રમુખ સાહેબો, આપણી સેમ્પલ જમાતના પણ પ્રમુખ સાહેબ મોજૂદ છે, અલહાજ ઇરશાદભાઈ ચિનાએ, અહીં જમાતના પ્રમુખ સાહેબ અલહાજ આઝાદભાઈ હુસૈન અલી, અને સર્વે મહેમાનો, મોમેનો, મોમેના, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। આપણે નસીબદાર છે કે આપણને અટાણે આ મોકો મળેલ છે કે આપણી ખોજા સ્ત્રી બારામાં પ્રકાશ દેવામાં આવે, અને વાકેય આ વર્લ્ડ ફેડરેશનની મીટિંગની સાથે આ પણ આપણા સામે એક મોટો સામાજિક લાભ છે કે આપણી સમક્ષ એવી હસ્તી મોજૂદ છે કે જે માહિર છે આ બારામાં, અને આપણને યકીનની સાથે સહી રીતના આ ખોજા સ્ત્રી બારામાં બતાવશે, અને આ જાણવું આપણા માટે જરૂરી છે, કારણ કે અગર આપણને આપણી હિસ્ટ્રી ન ખબર હોય તો પછી આપણે પોતાનો જે પ્રેઝન્ટ વખત હોય એને કેમ સમજે અને ફ્યુચરને કેમ આપણે સમજી શકીએ। આ પ્રોગ્રામમાં માશાઅલ્લાહ ભાઈઓ, મા બહેનો સહી રીતના આવેલ છે, અને આ પ્રોગ્રામ અલહાજ હસનૈનભાઈ વાલજી કે જે સ્ટોનથી આવે છે અને કાબિલ હસ્તી છે, એમની ગુજરાતી લાજવાબ ગુજરાતી છે, અને સામાજિક એક કાબિલ ખિદમત ગુજાર છે, કારણ કે પોતે વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ થઈ ચૂક્યા છે, અને ઘણી પોતે ઓફિસ બિરસની જિમ્મેદારી સંભાળેલ છે, હાલમાં કાઉન્સિલર છે, અને જે ખોજા હેરિટેજ વર્લ્ડ ફેડરેશનના અંદર જે પ્રોગ્રામ છે એને કન્ડક્ટ કરે છે, અને જે ડોક્યુમેન્ટેર પોતે આપણને બતાડશે એ વાકેયન લાજવાબ ડોક્યુમેન્ટેર છે, અને પોતે આ રેયાલિઝે કરેલ છે, અને આપણા માટે એક આ મોટો ખજાનો છે। તો આપણે આ મોકાને ગનીમત સમજે કે આવી હસ્તી આપણી સમક્ષ મોજૂદ છે, અને આપણને પોતે આવતા હતા ત્યારે આજીજી કરેલ કે આ પ્રોગ્રામ પોતે કોમ સામે પેશ કરે, અને આપણે પણ જ્યારે મુંબઈ સભા મીટિંગમાં હતા ત્યારે આ જોઈ ચૂક્યા છે, એકદમ સહી રીતના આમાં માલુમાત મળી શકે છે। એની વધારે તારીફ મારા જેવા ન બધું બતાવી શકે, પણ ખુદ પોતે જ્યારે તમારી સમક્ષ ઇન્ટ્રોડક્શન કરશે ત્યારે તમે પોતે દેખશો કે કેવી અજીબ અંદાજથી પોતે પેશ થશે, અને આ પ્રોગ્રામ જે આ ડોક્યુમેન્ટેર રેયાલિઝે કરવામાં આવેલ છે એમાં મડાગાસ્કારનો પણ પ્રકાશ છે, તો એ માટે અલહાજ રઝાલીભાઈ હિરજીનો પણ આમાં હિસ્સો છે। અલહાજ રઝાલીભાઈ હિરજી પણ આપણી સમક્ષ મોજૂદ છે,
એને હું વધારે તમારા સામે મને ઉલ્લેખ કરવાની જરૂર નથી, કારણ કે બધાય એને ઓળખે છે ને એક કોમ પ્રેમી છે જે હંમેશા આપણી કોમની પ્રગતિ માટે પોતે એકદમ દિલચસ્પી ધરાવે છે. અને આ ઇન્ટ્રોડક્શન થઈ જશે ને ડોક્યુમેન્ટર બાદ પોતે પણ ગુજરાતી ભાષા બારામાં આપણને પેશ થશે અને વાક્ય ગુજરાતી ભાષાના વાક્ય એક કાબિલ એમ્બેસેડર છે, કારણ કે આજે તમને ખબર છે કે ઘણા ઠેકાણે આપણને ઈ સંભળાતું હોય કે ગુજરાતી હવે શું, પણ એને સાંભળીને આપણને વધારે હિંમત થશે કે ના, ગુજરાતી સહી એની જગામાં વેલ્યુ રાખે છે અને પોતે ગુજરાતી પણ સહી રીતના બોલે છે. તો જ્યારે ઈ પેશ થશે ત્યારે જરૂર આપણને એ લોકોની કમાલાત ખબર પડશે. તો આ બંને આ પ્રેઝન્ટેશન કરશે, એ લોકોની સલામતી માટે બુલંદતર સલાવત. હવે આ માઈક મને એ લોકોને દેવો જ ખપશે, કારણ કે હું તો એ લોકોના સામે મુકાબલા ના જ કરી શકું. હમણાંથી મારી હાર છે, તો હવે મને એમ થાય છે કે એ લોકોને હું માઈક સોંપું અને જ્યારે આ પ્રોગ્રામ થઈ જશે ત્યારે ચંદ મિનિટ માટે જે પીટરબોરોના અહીંયા પ્રેસિડેન્ટ છે સલીમભાઈ રહીમતુલ્લાહ, બરાબર ને, ઈ આપણને એક પ્રોજેક્ટ બારામાં પેશ થશે. પણ ઈ મને કીધા છે ને મને વચન દીધા છે કે મારા જેમ જરાય લંબાવશે નહીં, એટલી તમે ખાતરી રાખજો. તો હવે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે. હું દાવત આપું છું અલહાજ હસનભાઈ વાલજીને કે અહીં પધારે. બર મોહમ્મદીનો આલે મોહમ્મદ સલાવત. Thank you, Pramukh Sahib. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبو القاسم محمد. أما بعد، السلام عليكم ورحمة الله وبركاته. મોમિન પ્રમુખ સાહેબે એટલી જોશીલી તકરીર કરી અને સલામનો જવાબ આટલો વીક હોય. આપણે ફરીથી કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અહસન, જઝાકલ્લાહ. ઉલમાએ કિરામ, વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ, આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ, આફ્રિકા ફેડરેશનના માજી પ્રમુખ સાહેબ, સ્થાનિક જમાતના પ્રમુખ સાહેબ અને અંગ્રેજીમાં કે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ યુવકશીરના પ્રમુખ સાહેબ, મારા વડીલો, ભાઈઓ તથા બહેનો, મારા નવજવાન દોસ્તો, આપ સાહેબોની સમક્ષ રજૂ થતાં મને બહુ ખુશી ઉપજે છે કે આ એક મોકો મળ્યો કે આપણે આપણી કોમ કે જે એક ખોજા કોમ તરીકે દુનિયાભરમાં મશહૂર છે, એક પંકાયેલી કોમ છે, એ કોમ બારામાં, એ કોમના ઇતિહાસ બારામાં આપણે થોડીક ચર્ચા કરીએ. પણ એ મુનાસિબ ન થાય કે આ નાના મોઢે હું મોટી વાત કરું જ્યારે વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ અહીંયા મોજૂદ હોય. તો એમને વિનંતી કરીશ કે મારી હોસલા અફઝાઈ માટે આવી અને અહીંયા બે શબ્દ પહેલાં બોલે, ત્યાર પછી આ નાનું મોઢું મોટી વાત કરવાની જુરત કરશે. પ્રભુ સાહેબ. السلام عليكم ورحمة الله وبركاته.
ઉલમાએ કિરામ, કોમના ખાદિમો, નેતાઓ, જમાતના ખાદિમો, નેતાઓ, ભાઈઓ અને બહેનો, અમીનભાઈએ તકરીર શરૂ કરી ત્યારથી હું પરેશાન છું કે આજે આપણને આપણી ખોજા સ્ત્રીને સમજવાની કોશિશ કરશું. એટલે હું ભાઈઓ બહેનો કહું એના પહેલા કહી દઉં કે બધી મારી બહેનો નથી, મારી શરીકે હયાત બી મોજૂદ છે, તો તેને બી સલામ અલૈકુમ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. ઇન્શાઅલ્લાહ આજે 45 વર્ષ થયા હું કોશિશ કરી રહ્યો છું ખોજા સ્ત્રીને સમજવાની, અને ઉમ્મીદ છે આજે એમાં મને વધારે પ્રકાશ પડશે. ભાઈઓ, આપણી એક જે ખોજા કલ્ચર અને આપણી ખોજા જે હેરિટેજ છે તે આપણી એકતાઈ માટે, આપણા ભાઈચારા માટે, આપણા રિલેશન્સ માટે બહુ જ અમૂલ્ય છે. અને આપણે કોશિશ કરીએ કે એને સાચવી શકીએ અને એમાં વધારો કરી શકીએ. અને આજે જે આપણી માટે ચેલેન્જીસ છે, સ્પેશિયલી આપણી કોમો જે વેસ્ટમાં, પારીમાં કે લંડન, યુકેમાં કે કેનેડા કે અમેરિકા જાય છે, ત્યાં આપણી કોમના જે આપણે જમાતખાનાઓ બનાવ્યા છે તેમાં બીજા કલ્ચરો સાથે છે, એમનું રહેવાનું, બોલવાની રીતોને છે એ અલગ છે, અને તેમાં આપણું હેરિટેજ છે અને મૂળ કલ્ચર છે એ ઘણું ડાયવર્સિફાય અને ડાયલ્યુટ થાય છે. એ મુશ્કેલીઓ આપણી સામે રાખતા આપને એસ્ટાબ્લિશ કર્યું રઝાલીભાઈ હિજીના ફેમિલીના મદદથી ટોરોન્ટોમાં મુલ્લા અસ્કર મેમોરિયલ લાઇબ્રેરી એન્ડ રિસર્ચ સેન્ટર, જેને આપણે ટૂંકમાં માર્ક કહીએ છીએ. અને એમનું એક પર્પઝ હતું કે આપણે કેવી રીતના આપણી ખોજા આઈડેન્ટિટી, ખોજા હેરિટેજ, ખોજા કલ્ચર સ્ટ્રેન્થન કરી શકીએ, અને સાથે સાથે બીજી કલ્ચરોના છે, બીજા ફેઇથના છે, એમની સાથે મળી અને આપણું ફેઇથનું, આપણું ઈમાનનું, આપણું અકીદાનું બી કેમ આ લોકોને સમજાવી શકીએ અને આ લોકો સાથે કામ આગળ વધારી શકીએ. તો તેમાં આપણા વર્લ્ડ ફેડરેશનના માજી પ્રમુખ ભાઈ હસનભાઈ વાલજીએ સંભાળ્યું છે આજ સુધી, અને એમાં ઘણા પ્રોગ્રામો થયા છે. અને તે એક એમાં પ્રોગ્રામ એ હતું કે આપણે આપણી હિસ્ટ્રી, હવે સ્ત્રી કે હિસ્ટ્રી ગુજરાતીમાં જે કહેવાય હિસ્ટ્રી, આપણી ખોજા કોમની, આપણે ક્યાંથી નીકળ્યા અને ક્યાં સુધી આવ્યા છે, એક જર્ની ઓફ ફેથ તરીકે આપણે બનાવી છે. મને ઉમ્મીદ છે કે તમે ઘણાએ જોઈ હશે. અને આજે એમાં મારા મેન્ટર અને આપણા વર્લ્ડ ફેડરેશનના માજી પ્રમુખ વધારે પ્રકાશ પાડશે. અને હવે હું નાના મોઢેથી આ મોટી વાત કરી અને ભાઈ હસનભાઈ વાલજીને સોંપીશ. યુવાક્ષીના પ્રમુખ સાહેબે વાત એટલી બધી મોટી કરી મારા બારામાં, તો એક શેર યાદ આવે છે કે જો મજા ઇંતજાર મેં હૈ वो आने में नहीं. તો આશા રાખું છું કે એમણે જે એક્સપેક્ટેશન્સ રેઝ કર્યા છે, જે ઇંગ્લિશમાં કહેવાય, એને તો હું નહીં પહોંચી શકું, પણ બનતી કોશિશ કરીશ કે આપણે હિસ્ટ્રીને સમજીએ. સ્ત્રીને સમજવું હોય તો એ બીજી વસ્તુ છે. કારણ કે યાદ આવે છે કે પહેલાં બ્રહ્મા, એમ કહેવાય છે, કારણ કે આપણે પહેલાં આપણા વડવાઓ હિન્દુ હતા, તો એ કહે કે બ્રહ્માએ પહેલાં પૃથ્વી રચી, ત્યાર પછી બ્રહ્માએ આરામ કર્યો, ત્યાર પછી બ્રહ્માએ પુરુષને રચ્યો, ત્યાર પછી બ્રહ્માએ આરામ કર્યો. મારી મા બહેનો મને માફ કરશે કે બ્રહ્માએ ત્યાર પછી સ્ત્રીને રચી, અને ત્યાર પછી ન તો બ્રહ્માને કે ન તો પુરુષને કદી આરામ મળ્યો. ને એવી વાત નથી. આપણી ઇસ્લામની તાલીમ છે, અને રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખાસ દોરવણી છે. અને જે રીતે એ એમની દુખ્તર
જનાબે ફાતિમા સલામુલ્લાહી અલૈહાથી જે રીતે પેશ આવતા હતા એ ઉપરથી ખબર પડે કે દીને ઇસ્લામ ઔરતને કેટલી ઇજ્જત આપી છે. અને એ જે ધર્મમાંથી આપણે વટલાઈને આજે મઝહબ હક ઉપર આવ્યા છે એ પણ એક અલ્લાહનો ફઝલો કરમ છે કે આપણને આ નજાત બક્ષાવવા માટે એક રસ્તો પેશ કર્યો છે. અને એના જેટલા શુકર કરીએ અલ્લાહના એટલા ઓછા છે મોમિનીન. કારણ કે આપણે એક ખોજા શિયા ઇથનાસરી કોમના સભ્યો છીએ અને એક કોમના સભ્ય તરીકે એ કોમ આપણા ઉપર એ હક રાખે છે કે આપણે આપણી કોમ ઉપર ગર્વ લઈએ. કારણ કે ઘણી વખતે અને ખાસ કરીને જેવી રીતે પ્રમુખ સાહેબે વાત કરી કે બહારના દેશોની અંદર આપણી અસલિયત કોક ભૂલી જાય છે. અકબર અલાહાબાદીએ ખૂબ કહ્યું છે कि खा के लंदन की हवा अपनी असलियत भूल गए, रोस्ट बीफ चख के बिरयानी की मज़ा भूल गए. તો ઘર કી મુર્ગી દાલ બરાબર ઘણી વખતે હોય છે, પણ આજે 200 મિલિયન અમુક હિસાબે અને કોઈ કહે છે 300 મિલિયન શિયાઓની અંદર આપણે ફક્ત 1.5 લાખ છે. એ 1.5 લાખમાં એક પંકાયેલી કોમ આપણે ગણાય છે બહાર હોવા માટે, પણ જ્યારે આપણે પોતાની વાત કરીએ તો ઘણી વખતે આપણે પોતાની કદર કરતા નથી. આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી રહેણીકરણી, આપણી ખીચડીને કઢી અને ભજીયા અને ઢોકળા કે જે ગુજરાતી સમાજની સ્પેશિયાલિટી હોય છે, કે જે આજે હ્યુસ્ટનમાં પણ અમે એ જ ખાઈએ છીએ, એ બધી વસ્તુઓનો સંગ્રહ જ્યારે કરવામાં આવે ત્યારે કલ્ચર બને છે, સંસ્કૃતિ બને છે એક કોમની. અને એ કોમની સંસ્કૃતિને આપણને જે બીજી જનરેશન છે, આવતી જે પ્રજા છે, એ લોકો સુધી પહોંચાડવાની આપણને ફરજ રહી છે. શહીદ ઉસ્તાદ મુતાહરીએ કહ્યું છે, ફરમાવ્યું છે બહુ સરસ રીતે કે તમારે 7 પેઢીની યાદી કરવાની જરૂર નથી, ફક્ત તમારે આવતી જે પેઢી છે એને તમે એવી રીતે તૈયાર કરો, દીન અને મઝહબ માટે ખાસ કરીને, અને સાથે સાથે સંસ્કૃતિ માટે પણ, કે એને એવી રીતે તૈયાર કરો કે એ એના પછીની જે પ્રજા છે, જે પછીનું જનરેશન છે, એને એ પાસ કરે. તો આપણને 7 પેઢીની જરૂર નથી યાદી કરવાની. નહીં તો ભાઈ જાય છે જોશી પાસે અને પાછા આવે છે ઘરે તો એમની શરીકે હયાતે પૂછ્યું કે કેમ આજે વીલું મોઢું લઈને ઘરે આવ્યા છો, કંઈ શું થયું છે બિઝનેસમાં? તો કે ના ના ના, હું ગયો તો જોશી પાસે. તો કે શું કહ્યું, ખરાબ સમાચાર છે? તો કે ના એવું નથી, એણે કહ્યું કે તમારી પાસે અલ્લાહ તમને એટલી ધન દેશે, એટલા પૈસા દેશે કે 7 પેઢી સુધી એમને કમાવાની જરૂર નહીં પડે. તો એમની શરીકે હયાતે પૂછ્યું કે તો પછી આ વીલું મોઢું લઈને કેમ ઘરે આવ્યા છો? તો કે મારે વ્યાધિ એ છે કે 8મી જે જનરેશન છે એનું શું થશે? આપણને 7 કે 8 જનરેશનની યાદી કરવાની જરૂર નથી મોમિનીન. ફક્ત નેક્સ્ટ જે જનરેશન છે એના સુધી પહોંચાડવું એ આપણી એક ફરજ છે, અને એ લોકોનો આપણા ઉપર હક થાય છે. અને એ માટે કરીને ઘણા વર્ષોથી એક મહેનત હતી કે આપણે કમસે કમ આપણી હિસ્ટ્રી જે છે, આપણો ઇતિહાસ છે, એને આપણે એક જગ્યાએ પ્રિઝર્વ કરીએ, એક જગ્યાએ આપણે ભેગો કરીએ. અને અલ્હમ્દુલિલ્લાહ આજે આફ્રિકા ફેડરેશન પાસે એક સારામાં સારું આર્કાઇવ મોજૂદ છે. 1960 દરમિયાન આપણી પાસે 2 ડિરેક્ટરી જે છપાણી હતી, બુઝુર્ગોએ યાદ હશે, જોઈ હશે. એક લીલા પુઠ્ઠાવાળી હતી, એક બ્રાઉન પુઠ્ઠાવાળી હતી.
એ એક માડાગાસ્કર અને આ તરફના મોમિનીન બરાદરીનો ઇતિહાસ હતો, અને એક ગ્રીન કલરની કે જે ઈસ્ટ આફ્રિકા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, કેન્યા તરફનો એક ઇતિહાસ હતો. ત્યાર પછી આપણે અમુક વસ્તુઓનો સંગ્રહ કર્યો, પણ કોઈ એવું કામ થયું નહોતું કે જેથી આપણે આપણી હિસ્ટ્રીને ભેગી કરી શકીએ. અને એ હિસ્ટ્રી જે બચી ગઈ 1960માં જે કામ થયું હતું. ત્યાર પછી આફ્રિકા ફેડરેશને આર્કાઇવ્સનું ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો, અને માશાલ્લાહ એ લોકો પાસે ઘણી વસ્તુઓ છે. અને અનવરભાઈ અહીંયા બેઠા છે, શબીરભાઈ અહીંયા બેઠા છે, કે એમને દાદ દઈએ છીએ ને એમને ખાસ તાકીદ કરીએ છીએ કે આ જે આપણી પાસે જે સંગ્રહ છે, જેને હું ખોજા સર્વ સંગ્રહ કહું છું, કે જે આફ્રિકા ફેડરેશન પાસે છે, ન તો હિન્દુસ્તાનમાં છે ન તો પાકિસ્તાનમાં છે, હિસ્ટ્રી જે આફ્રિકા ફેડરેશન પાસે છે, કે એને આપણે સાચવીએ અને એને જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ અને સ્પ્રેડ કરીએ. रब से मिलाने जहान में आए, बशर को रब से मिलाने